માર્કેટયાર્ડમાં કપાસમાં આવતી અદ્રશ્ય જીવાતોથી વેપારીઓ તેમજ મજૂર વર્ગ તેમજ ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। બાબરા માર્કેટયાર્ડમાં કપાસમાં આવતી અદ્રશ્ય જીવાતોથી વેપારીઓ તેમજ મજૂર તેમજ ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અદ્રશ્ય જીવાતો આમ નજર આવતી નથી। અદ્રશ્ય જીવાતોથી પૂરા શરીરની અંદર ખંજવાળ આવે છે અને લાલ ચાંપા પડી જાય છે। અદ્રશ્ય જીવાતો અડી જતા તાત્કાલિક ઠંડા પાણીથી સ્નાન કરવું પડે છે અથવા દવા લેવી પડે છે, ત્યારબાદ રાહત મળે છે। સાચવી રાખેલ કપાસ અને છેલ્લે વીણીના કપાસમાં અદ્રશ્ય જીવાતોનો મોટા પ્રમાણમાં ઉપદ્રવ વધ્યો છે। ખેડૂતોએ ઘરે કે ગોડાઉનમાં સાચવી રાખેલ કપાસ આ જીવાતના હિસાબે ના છૂટકે વેચી નાખવો પડે છે। માર્કેટયાર્ડમાં છેલ્લા ઘણા સમયથી આ જીવાતોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। જીવાતોના ત્રાસના હિસાબે સંસ્થા દ્વારા દવાઓ પણ રાખવામાં આવી છે અને વિના મૂલ્યે દવા પણ આપવામાં આવે છે। રિપોર્ટિંગ બાય ગોરધન દાફડા, બાબરા। 15 દિવસથી બાબરા માર્કેટયાર્ડમાં કપાસની આવક 13 થી 14,000 મણ થાય છે અને કપાસની અંદર અત્યારે જીવાતનું પ્રમાણ વધારે જોવા મળે છે। ગામડામાં ખેડૂતો પોતાની ઘરે કપાસ રાખી નથી શકતા કારણ કે જીવાતની હિસાબે શરીરમાં ખંજવાળ આવી, ઢીંચા થઈ જવા, આવા બધા પ્રશ્નોના હિસાબે પણ થોડીક વેચવાલી નીકળી હોય એવું લાગે છે। માર્કેટયાર્ડની અંદર અવારનવાર ખેડૂતો, વેપારીઓ, મજૂરોની ફરિયાદ અમને આવે છે કે ભાઈ આ કપાસની અંદર જીવાતની હિસાબે ઢીંચાઓ ને એવું બધું થાય છે, જેને લઈને બજાર સમિતિએ બાબરાના હેલ્થ ઓફિસરની સાથે પરામર્શ કરી અને દવાઓ અહીંયા ઉપલબ્ધ કરાવી છે। જે એલર્જીક દવાઓ હોય કે ખંજવાળની દવા હોય કે એવી દવા અમે વિનામૂલ્યે અહીંયા ગેટ ઉપર આપીએ છીએ ખેડૂતો, વેપારીઓ, મજૂરોને દરેકને। એટલે આ પ્રશ્ન અત્યારે જોવા મળ્યો છે। છેલ્લી વીણીના કપાસ હોય અથવા વધુ સમય પડતર કપાસ જે હોય એની અંદર આવા જીવાતના પ્રશ્નો થાય છે। જે અદ્રશ્ય જીવાતો જે છે કે જેમ દેખાતી ન હોય નરી આંખે પણ એનાથી આ શરીરમાં ખંજવાળ આવી, ઢીંચા થવા, આવા બધા બનાવો જોવા મળે છે બજાર સમિતિની અંદર અને એનો આપણે ઉપાય રૂપે બધા માટે દવાઓની વ્યવસ્થા રાખી છે। મારું નામ રાજુભાઈ મકવાણા છે। બાબરા માર્કેટિંગ યાર્ડમાં ખોડિયા ટ્રેડિંગ કરીને કમિશન તથા ખરીદીની એડી કરાવું છું। બાબરા માર્કેટિંગ યાર્ડમાં હાલ 10 થી 12,000 મણ જેવી ખૂબ જ મોટા પ્રમાણમાં કપાસની આવક થઈ રહી છે, પણ જીવાતના હિસાબે કપાસ કવડવાનો એવો પ્રશ્ન છે કે ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓને બધાને બહુ નડતરરૂપ છે। હરાજી પૂરી થયા બાદ 1 કલાક પછી બધાને નાવા જવું પડે છે, કોઈ મેડિકલમાંથી ટીકડી લે છે, એટલે આ રીતે કપાસનું જીવાતના હિસાબે બહુ પડતી એવી ખંજવાળ આવે છે, કોઈને શરીરે ઢીંચા થઈ જાય છે, એવું થોડોક પ્રશ્ન સતાવી રહ્યો છે। બાબરા યાર્ડ માર્કેટમાં કપાસ અમને બહુ કવડે છે અને બહુ આમ જો રહેવાતું નથી, 2-3 વાર નાહવું પડે છે, કપડાં પલાળવીએ છીએ અમે અને આખો દી આમાં તોય તે ટીકડા પીશું અને આ ખેડૂત છે, જો ખેડૂતને તો પૂછી દઉં। અબ્દુલભાઈ પરમાર, બાબરા માર્કેટિંગ યાર્ડમાં હું ટ્રક ચલાવું છું અને કપાસમાં અત્યારે બહુ ખંજોળ આવે છે, લાલ ઢીંચા કરી દે છે, ગાડી ખાલી કરીએ એની મોર નાહવું પડે છે। ગાડી લઈને જઈએ ને એટલે તરત જ ગાડી ભરાય તોય નાહવું પડે ને ખાલી કરીએ તોય નાહવું પડે। કેટલા સમય આ ખંજોળ આવે લગભગ મહિના દિવસ છે, મહિનાથી ઉપર છે।